નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 2 મેથેમેટિક્સમાં ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે, કે જે તમને ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં 6 માર્કનું પૂછવામાં આવવાનું છે. કેટલા માર્કનું? 6 માર્કનું છે. ઓકે, તો હવે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે કન્ટેન્ટ ક્લિયર કરીએ કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય બરાબર છે. તો ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે એ નાના નાના 2-3 કોન્સેપ્ટ સાથે જોઈન્ટ છે. તો કઈ રીતે? તો જુઓ, તમે એક શબ્દ છે તમારા માટે મહત્વનો, પ્રતિવિધેય. હજી આપણે પ્રતિવિધિનો અભ્યાસ નથી કરવો, પણ ખાલી વિધેય. તો આ ચેપ્ટર તમે ભણી ગયા ધોરણ 11 સાયન્સમાં, ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. ઓકે, વિધેય કોને કહેવાય એનો ઓલમોસ્ટ તમને ખ્યાલ હશે. ક્લિયર? પછી ચેપ્ટર નંબર 3 આવતું ત્રિકોણમિતીય વિધેય. બરાબર છે. ત્રિકોણમિતીય વિધેય તો કેટલા હોય? 6 વિધેય છે. ક્યાં ક્યાં? સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. એ પણ તમે પરિચિત છો, એકમ વર્તુળથી તમે પરિચિત છો. બરાબર, ત્રિકોણમિતીય વિધેયથી પરિચિત છો. તો હવે એના પછીનું કન્ટેન્ટ જે છે, બરાબર, એના પછીનો જે ટોપિક છે આપણો છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. ત્રિકોણમિતીય પ્રતિવિધેય, બરાબર, ઇન્વર્સવાળા ફંક્શન આપણે જોવાના છે. ક્લિયર? તો પ્રતિવિધેયની શરૂઆત કરતા પહેલા આપણે થોડુંક વિધેય અને ત્રિકોણમિતીય, બરાબર છે, આ બે કન્ટેન્ટનું થોડુંક રિવિઝન લઈએ. ક્લિયર? તો જોઈએ વિધેય. તો વિધેય કોને કહેવાય? બરાબર છે. પહેલા આજે આપણે મેઇન ટોપિક આજે આપણે એ લેશું, વિધેય. વિધેય કોને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? કોઈને ખ્યાલ? વિધેય કોને કહેવાય? યાદ છે? ધોરણ 11માં બીજું ચેપ્ટર અને ધોરણ 12 સાયન્સમાં પહેલું ચેપ્ટર જ છે, સંબંધ અને વિધેય. વિધેય કોને કહેવાય? તો તમે એ કન્સેપ્ટ ભણી ગયા છો ધોરણ 11 સાયન્સમાં, ચેપ્ટર નંબર 1 ગણ, એ પણ તમે ભણી ગયા છો. બરાબર, ગણથી સંબંધ અને વિધેય આવે, સંબંધ અને વિધેય, વિધેય બને, પછી એના પછી ત્રિકોણમિતીય વિધેય આવ્યું, અને એના ઉપરથી પછી પ્રતિવિધેય લાવ્યા. બરાબર છે, આ એક સાંકળ છે. ક્લિયર? પહેલા ગણ જોયું, ગણ ઉપરથી તમે સંબંધ અને વિધેય જોયું, વિધેય પૂરું થયું, એના પછી આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય જોયું, અને ત્રિકોણમિતીય પ્રતિવિધેય જોયા પછી એને આપણે ત્રિકોણમિતીય વિધેય જોયા પછી એને આપણે ત્રિકોણમિતિયના પ્રતિવિધેયનો અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો આજે જોઈએ વિધેય કોને કહેવાય. બરાબર, આજનો આપણો ક્વેશ્ચન છે ફંક્શન. ફંક્શન કહેવાય કોને? તો તમને યાદ હશે તો કે એના માટેની કન્ડિશન શું હોય? તો કે જે બે ગણ આપેલા છે એ બે ગણ કેવા ન હોવા જોઈએ? ખાલી ગણ ન હોવા જોઈએ. બરાબર, પહેલી કન્ડિશન તો ખાલી ગણ ન હોવા જોઈએ. અને બીજું તો કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના કોઈ એલિમેન્ટ સાથે, બરાબર, કોઈ નિયમ, સંબંધ કે સંગતતાથી જોડાયેલો હોય. તો આ નિયમ, સંબંધ, સંગતતાને આપણે શું કહેતા? વિધેય કહેતા. બરાબર, જો ડેફિનેશન તરીકે જોઈએ તો કે જો ગણ એ અને ગણ બી, જો ગણ એ અને ગણ બી ખાલી ગણ ન હોય, જો વિદ્યાર્થી મિત્રો આપણી પહેલી કન્ડિશન શું આવી? તો કે ગણ એ અને ગણ બી, પહેલી કન્ડિશન શું છે? તો કે જે આપેલા છે એ તો ખાલી ગણ હોવા જોઈએ નહીં. બરાબર છે. તો કે જો ગણ એ અને ગણ બી ખાલી ગણ ન હોય તેવા બે ભિન્ન મીન્સ જુદા જુદા, બરાબર, બે ભિન્ન ગણ હોય અને ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના, જો પહેલી કન્ડિશન આપણે શું જોયું? ખાલી ગણ ન હોવા જોઈએ તેવા બે ભિન્ન ગણ હોય. પછી તો કે ગણ એનો પ્રત્યેક ઘટક, દરેક ઘટક, બરાબર છે, ગણ એમાં જેટલા ઘટક આપેલા છે એ બધા ઘટક ગણ બીના કોઈ અનન્ય. હવે એક નવો શબ્દ આવે છે આપણા માટે, અનન્ય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હોય અનન્ય એટલે શું થશે? છે કોઈને આઈડિયા? અનન્ય એટલે તો કે અનન્ય એટલે શું? એક અને માત્ર એક. બરાબર છે.
એક અને માત્ર એક. તો જોઈએ આગળ અભ્યાસ કરીએ. તો કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના કોઈ અનન્ય ઘટક સાથે જોડાયેલો હોય. કોઈ અનન્ય ઘટક સાથે જોડાયેલો હોય. કોઈ અનન્ય ઘટક સાથે કોઈ નિયમ, સંબંધ કે સંગતતાથી જોડાયેલ હોય તો તે નિયમ, સંબંધ અને સંગતતાને ગણ એ પર એથી ગણ બી પરનું વિધેય કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો હજી એકવાર અહીં જો હજી એકવાર રિપીટ કરું. વિધેય આપણે કોને કહેશું? તો કે એના માટેની બે કન્ડિશન આપણા માટે મેઇન છે. તો કે જે તમને ગણ આપેલા છે બંને ગણ બરાબર એ ખાલી ગણ ન હોવો જોઈએ અને બે કેવા હોવો જોઈએ? અલગ અલગ હોવા જોઈએ. ઓકે. પછી તો કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના કોઈ અનન્ય એટલે એક અને માત્ર એક ઘટક સાથે કોઈ નિયમ બરાબર અથવા તો કે કંઈ સંબંધ હોય અથવા તો કે કોઈ સંગતતા આપેલી હોય એનાથી જોડાયેલો હોવો જોઈએ બરાબર. તો એ નિયમ, સંબંધ અને સંગતતાને શું કહી શકાય? ગણ એથી ગણ બી પરનું વિધેય કહી શકાય. ક્લિયર? પછી વિધેયને દર્શાવવા માટે આપણે કયા સિમ્બોલનો ઉપયોગ કરતા? તો કે એફ, જી, એચ, કે બરાબર છે એ એલિમેન્ટ્સનો આપણે ઉપયોગ કરતા. ક્લિયર? હવે જોઈએ આગળ વિધેય કોને કહેવાય? હજી એકવાર કહું છું, ક્લિયર થશે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે જોઈએ એના પછીનો ટોપિક આપણે ભણતા પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો, પ્રદેશ કોને કહેવાય, સહપ્રદેશ કોને કહેવાય અને વિસ્તાર કોને કહેવાય. ક્લિયર? તો જોઈએ નેક્સ્ટ ટોપિક છે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તો પ્રદેશને ઇંગ્લિશમાં તમે શું કહેતા? ડોમેઇન. યાદ આવે? પછી સહપ્રદેશને શું કહેતા? કોડોમેઇન. અને વિસ્તારને શું કહેતા? રેન્જ. યસ ઓર નો? ઓકે. તો હવે જોઈએ પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારની વાત કરીએ. તો જો કોઈ ફંક્શન હું તમને આપી દઉં છું, કોઈ પણ એક ફંક્શન આપી દઉં છું. ધારો કે મેં એક ફંક્શન આપેલું છે, ફંક્શન a to b બરાબર છે. આમાંથી પ્રદેશ કોને કહેવાય, સહપ્રદેશ કોને કહેવાય અને વિસ્તાર કોને કહેવાય એની આપણે વાત કરવાના છે. અને હું આપી દઉં છું કે f of x બરાબર x સ્ક્વેર. ક્લિયર? જ્યાં x બિલોંગ્સ ટુ a. તો વિદ્યાર્થી મિત્રો જો તો મેં તમને એક ફંક્શન આપેલું છે બરાબર, એમાં કયા પ્રકારનો સંબંધ રહેલો છે, કેવો નિયમ છે બરાબર છે? તો કે f of x બરાબર x સ્ક્વેર જેવો બરાબર. હવે એમાં કયા એલિમેન્ટ છે એ પણ આપણે ડિસ્કસ કરીએ. ઓકે. તો એ પહેલાં જુઓ ફંક્શન છે બરાબર, વિધેય. તો એ કેવું છે? તો કે a થી b. તો a છે, ગણ a છે એ તમારા માટે શું બને? ગણ a છે એ આપણા માટે શું બનશે? કોઈને આઈડિયા છે? ગણ a છે એને તમે શું કહેતા? પ્રદેશ ગણ કહેતા. યાદ આવે? પછી સામે જે આપેલો છે બરાબર છે, આ જે સામે આપેલો ભાગ છે એને તમે શું કહેતા? સહપ્રદેશ કહેતા. વિદ્યાર્થી મિત્રો બરાબર. પછી વિસ્તારને કેના વડે રિપ્રેઝેન્ટ કરતા? ડિનોટેડ બાય r વડે તમે એને દર્શાવતા. પણ વિસ્તાર આવે કઈ રીતે? તો એ પહેલાં તમને એલિમેન્ટ્સ ખબર હોવા જોઈએ કે ગણ એમાં ક્યાં ઘટક છે. તો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, હું આપું છું કે ગણ a છે બરાબર, આ છે મારો ગણ a બરાબર. આમાં મેં પોઈન્ટ લઈ લીધા 1, 2, 3 and 4. ક્લિયર? સામે કોઈ ગણ b આપી દઉં છું, બરાબર છે. ત્યાં સામે એલિમેન્ટ છે 1, 4, 9 and 16. વિદ્યાર્થી મિત્રો 1, 4, 9 and 16. હવે ધ્યાન આપો તો પહેલાં તો આપણે ડેફિનેશન ક્લિયર કરીએ કે વિધેય છે કે નહીં એ ચેક કરીએ. ઓકે. તો વિધેય છે કે નહીં એ ચેક કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમને શું કીધું? બે કન્ડિશન આપણી સેટિસ્ફાય થવી જોઈએ. કઈ બે કન્ડિશન?
તો કે ગણ એ અને ગણ બી છે બરાબર, જે તમને ગણ આપેલા છે એ ગણ ખાલી ગણ ન હોવા જોઈએ બરાબર, અને બે કેવા હોવા જોઈએ? ભિન્ન, અલગ અલગ હોવા જોઈએ. ક્લિયર? પહેલી કન્ડિશન એ છે. અને સેકન્ડ તો કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી સાથે જોડાયેલો હોવો જોઈએ. ક્લિયર? તો જુઓ તો ગણ એ અને ગણ બી બરોબર, તો કોઈ પહેલા તો કે ખાલી ગણ છે, ખાલી ગણ નથી. ઓકે, પછી તો કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી સાથે જોડાયેલો હોવો જોઈએ, કોઈ અનન્ય ઘટક સાથે બરાબર, એક અને માત્ર એક સાથે તો જોડાયેલો હોવો જ જોઈએ. ક્લિયર? તો જોઈએ કે ફંક્શન તમને આપ્યું છે કે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. એક્સ ક્યાંથી લેવાના છે વિદ્યાર્થી મિત્રો? આપણા બિલોંગ્સ ટુ એ બરાબર છે. એક્સ તમારે ક્યાંથી લેવાના છે? ગણ એમાંથી લેવાના છે. તો જુઓ તો ગણ એમાં ક્યાં ક્યાં છે? ગણ એમાં 1 છે, તો અહીં 1 મૂકો તો એફ ઓફ એક્સ, એક્સની જગ્યાએ તમે 1 મૂકો એટલે શું થાય? એફ ઓફ 1, તો 1 સ્ક્વેર, તો શું આવશે આન્સર? 1 મીન્સ કે ગણ એનો એક ઘટક જોડાયેલો છે 1 સાથે. ક્લિયર? પછી મૂકો તો 2 મૂકો તો નેક્સ્ટ 2 મૂકો એફ ઓફ 2, તો 2 નો સ્ક્વેર, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 4 મીન્સ કે 2 છે એ કોની સાથે જોડાયેલા છે? 4 સાથે. પછી 3 મૂકો તો વિદ્યાર્થી મિત્રો શું થશે? સ્ક્વેર 9, 4 મૂકો તો 16. ક્લિયર? તો હવે જો હવે આપણી જે કન્ડિશન છે બંને સેટિસ્ફાય થાય છે બરોબર. તો કે જુઓ તો ગણ એ અને ગણ બી ખાલી ગણ નથી, અને બીજી વાત એ કે ગણ એનો પ્રત્યેક ઘટક જુઓ તો દરેકે દરેક ઘટક ગણ બીના કોઈ અનન્ય ઘટક સાથે જોડાયેલો છે બરાબર. પણ જોડાયેલો છે, પણ કેનાથી જોડાયેલો છે? કોઈ નિયમ છે, સંબંધ છે કે સંગતતા છે? તો અહીં એક તમને સંબંધ આપેલો છે. ક્યાં સંબંધથી જોડાયેલો છે? એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેરના સંબંધથી જોડાયેલો છે. ક્લિયર? હા. પછી તો કે પ્રદેશ કોને કહેવાય? તો કે ગણ એ છે બરાબર, ગણ એ આપણા માટે આખો શું થઈ જશે? પ્રદેશ ગણ થશે વિદ્યાર્થી મિત્રો. શું બનશે? પ્રદેશ ગણ. જ્યારે ગણ બી છે એ આપણા માટે શું બનવાનો છે? સહપ્રદેશ ગણ. ક્લિયર? ગણ બી છે આપણા માટે શું બનશે? સહપ્રદેશ ગણ. ઓકે, હવે વાત કરવી છે, હજી એક વાત રહી ગઈ આપણે, વિસ્તાર બરાબર, રેન્જ ઓફ ફંક્શન. RF વડે આપણે એને રિપ્રેઝેન્ટ કરતા યાદ હોય તો તમને 11મા ધોરણમાં. ક્લિયર? તો જોઈએ તો કે વિસ્તાર કઈ રીતે મેળવશો? તો વિદ્યાર્થી મિત્રો તમને જે એક ફંક્શન આપેલું છે કે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ. હવે મૂકો તો હવે શું કરવાનું? વિસ્તાર મેળવવો હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે પ્રદેશ ગણમાંથી દરેક ઘટક લેવાના. શું કીધું? વિસ્તાર મેળવવો હોય ત્યારે પ્રદેશ ગણમાંથી દરેક ઘટક લેવાના. હવે જોઈએ તો કે પ્રદેશ ગણમાંથી પહેલો ઘટક હું લઉં છું, પહેલો એલિમેન્ટ 1. તો અહીંયા જો એક્સની જગ્યાએ તમે 1 મૂકો તો 1 નો સ્ક્વેર, તો ટોટલ આન્સર શું આવશે? 1. ઓકે, પછી 2 મૂકું એફ ઓફ 2, તો 2 નો સ્ક્વેર, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો આન્સર? 4. પછી એફ ઓફ 3 મૂકો તો વિદ્યાર્થી મિત્રો આન્સર શું આવશે? 9. પછી 4 મૂકો વિદ્યાર્થી મિત્રો, તો આન્સર શું આવશે? 4 સ્ક્વેર 16. શું આવશે આન્સર? 16. ક્લિયર? તો આ શું થયું? આ તમે ખાલી હજી ફંક્શનમાં મૂક્યા છે, હજી વિસ્તાર તમારો વિદ્યાર્થી મિત્રો મેળવો નથી. તો વિસ્તાર મેળવવા માટે તમારે શું કરવું પડશે? તો કે જે તમે વેલ્યુ મૂકી બરાબર, પ્રદેશ ગણમાંથી વેલ્યુ મૂકી અને સામે વિસ્તાર છે બરાબર, એના માટેની એક કન્ડિશન આપણે જોઈ હતી કે વિસ્તાર હંમેશા છે વિદ્યાર્થી મિત્રો એ ક્યાં હોય? તો કે સહપ્રદેશ ગણમાં સમાઈ ગયેલો હોય, અથવા તો કે સહપ્રદેશ ગણ પોતે હોય બરાબર છે. હવે એ વાત કરીએ જો કે વિસ્તાર છે બરાબર, આના માટે વાત કરીએ એ હંમેશા સબસેટ ટુ કોનામાં સમાઈ ગયેલો હોય? તો કે સહપ્રદેશ ગણમાં સમાઈ ગયેલો હોય બરાબર છે. શું કીધું? વિસ્તાર જે હશે તમારો હંમેશા ક્યાં સમાઈ ગયેલો હોય? સહપ્રદેશમાં સમાઈ ગયેલો હોય, અને અથવા તો કે ક્યારેક એવું ન બને તો સહપ્રદેશ ગણ પોતે જ આખો શું હોય? વિસ્તાર તરીકે હોય. ક્લિયર? તો અહીંયા જુઓ તો વિસ્તાર છે બરાબર, તો પ્રદેશ ગણમાંથી આપણે જે ઘટક મૂક્યા એ વિસ્તાર તરીકે આપણે જે લેવાના છીએ બરાબર. તો કે વિસ્તાર તરીકે જે ઘટક લેવાના છે એ સહપ્રદેશ ગણમાં છે કે નહીં એ ચેક કરી. ક્લિયર? તો જુઓ તો RF બરાબર, વિસ્તારને તમે ડિનોટેટ કેનાથી કરતા? રિપ્રેઝેન્ટ કેનાથી કરતા? તો કે RF ઇઝ ઇક્વલ્સ ટુ બરાબર છે, વિસ્તારમાં શું આવશે? 1 4 9
એન્ડ 16 આ તમારો શું થઈ ગયો વિસ્તાર ગણ થઈ ગયો ક્લિયર પણ જુઓ તો આ કન્ડિશન સેટિસ્ફાય થાય છે કે નહીં આ જે કન્ડિશન આપણે લીખી છે ભાઈ કે વિસ્તાર છે એ કેમાં સમાઈ ગયેલો હોય વિદ્યાર્થી મિત્રો સહપ્રદેશ ગણમાં સમાઈ ગયેલો હોય અથવા તો કે સહપ્રદેશ ગણ પોતે હોઈ શકે જો તો કન્ડિશન આપણું સેટિસ્ફાય થાય છે કે નહીં તો કે જુઓ વિસ્તાર સહપ્રદેશ ગણના ઘટકો ક્યાં ક્યાં છે 1 4 9 16 ઓકે અને વિસ્તારમાં તમે ક્યાં મેળવ્યા 1 4 9 16 મીન્સ કે સહપ્રદેશ ગણ આખો જ તમારો વિસ્તાર તરીકે છે ક્લિયર તો આપણે એટલું યાદ રાખશું પ્રદેશ કોને કહેવાય સહપ્રદેશ કોને કહેવાય અને વિસ્તાર આ ઓલમોસ્ટ તમે અભ્યાસ કરી ગયા હતા પણ થોડુંક રિવિઝન બરાબર કન્ટેન્ટ ક્લિયર કરાવવા માટે મેં એક આ નાનો એવો ટોપિક બનાવ્યો કે જે તમારો બરાબર ફંક્શનથી જે ફર્સ્ટ આવશે એ તમારા માટે શું બનશે પ્રદેશ ગણ બનશે પછી એની સામે આપેલો A to B બી બરાબર બી છે એ તમારા માટે શું બનશે સહપ્રદેશ ગણ ઓકે અને એક કન્ડિશન આ એક યાદ રાખવાની છે કે વિસ્તાર માટે કે વિસ્તાર હંમેશા જે આપણો હશે વિદ્યાર્થી મિત્રો એ ક્યાં હશે સહપ્રદેશ ગણમાં સમાઈ ગયેલો હશે અથવા તો કે સહપ્રદેશ ગણ પોતે હોઈ શકે ક્લિયર હવે નેક્સ્ટ આના પછી આપણે આ બે ટોપિક પૂરા થયા બરાબર વિધેય કોને કહેવાય અને પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર કોને કહેવાય ક્લિયર આના પછી આપણે જોવાનું છે કે વિધેયના પ્રકાર વિધેયના પ્રકાર ધોરણ 11 માં તમે 3 શીખી ગયા સોરી તદેય વિધેય કોને કહેવાય અચળ વિધેય કોને કહેવાય બરાબર માનાંક વિધેય ન્યૂનતમ પૂર્ણાંક વિધેય મહત્તમ પૂર્ણાંક વિધેય આનો તમે ગ્રાફ મેળવ્યા હતા બરાબર છે ધોરણ 11 માં તમે આનો સારી રીતે અભ્યાસ કરીને આવ્યા છો પણ હવે કંઈક નવા 2 થી 3 પ્રકાર જે છે બરાબર મેન તો એ જોવાના છે આપણે તો કે વિધેયના મુખ્યત્વે કેટલા પ્રકારમાં વિભાજન કરવામાં આવે છે 3 પ્રકાર તો કે એક એક વિધેય અનેક એક વિધેય અને વ્યાપ્ત વિધેય આ 3 વિધેય વિશેનો ખ્યાલ આપણે આગળ મેળવીએ ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો બરાબર વિધેય કોને કહેવાય એ અને એના પછી પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર એનો ખ્યાલ મેળવ્યા પછી આપણે આજે થોડુંક આગળ વધીએ તો કે વિધેયના પ્રકાર ઓકે તો જુઓ તો વિધેયના આપણે મુખ્યત્વે 3 પ્રકાર જોવા છે વિધેયના પ્રકારો ક્લિયર તો જુઓ વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રકાર છે એક એક વિધેય શું છે એક એક વિધેય બરાબર આનો પણ આપણે વિસ્તૃત ખ્યાલ મેળવશું પછી છે બીજો અનેક એક વિધેય ઓકે અને થર્ડ વન વ્યાપ્ત વિધેય ક્લિયર વ્યાપ્ત વિધેય બરાબર આને શું કહેવાય વન ફંક્શન પછી મેની વન ફંક્શન ક્લિયર એ રીતના છે એની આપણે કોઈ જરૂરિયાત નથી પણ મેન 3 પ્રકારનો અભ્યાસ જે કરવાના છે વિદ્યાર્થી મિત્રો એ આપણે ખબર હોવી જોઈએ એક છે એક એક વિધેય અનેક એક વિધેય અને વ્યાપ્ત વિધેય હવે આનું મેં આજે તમને વિધેયના પ્રકાર કરાવું છું વિદ્યાર્થી મિત્રો બરાબર છે એનું રીઝન એ છે કે વારંવાર આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય લખશું હું તમને એવું કહીશ કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું અસ્તિત્વ છે કે નહીં તો ત્યારે આપણે લખશું ભાઈ એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો એનું અસ્તિત્વ છે પણ તમને ત્યારે એ જ નહીં ખબર હોય કે એક એક અને વ્યાપ્ત વિધેય એટલે શું બરાબર એક એક અને વ્યાપ્ત વિધેય એટલે શું ક્લિયર તો એના માટે મેં તમને પહેલા આ 3 પ્રકાર કરાવેલા છે કે એક એક વિધેય કોને કહેવાય અનેક એક વિધેય કોને કહેવાય અને વ્યાપ્ત વિધેય કોને કહેવાય ક્લિયર તો આજનો જો પહેલો ટોપિક આપણે લઈએ એક એક વિધેય શું લેશું એક એક વિધેય બરાબર પહેલો પોઈન્ટ છે એક એક વિધેય હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો જેવું નામ છે બરાબર જેવું નામ છે એવું જ કામ છે ઓકે કઈ રીતે તો કે અહીં જુઓ તો હું તમને એક ફંક્શન આપું છું બરાબર કોઈ એક ફંક્શન આપું છું અને સામે ગણ આપી દઉં છું તો કે f ઓફ એક્સ સોરી પહેલાં ફંક્શન આપી દો કે ફંક્શન જે તમને આપેલું છે બરાબર એ ક્યાં છે ગણ એ થી ગણ બી પર છે ક્યાં છે a to b આપેલું છે બરાબર પછી તો કે f ઓફ એક્સ બરાબર હું તમને આપી દઉં છું x પ્લસ 2 શું આપી દઉં છું f ઓફ એક્સ બરાબર x પ્લસ 2 જ્યાં x બિલોંગ્સ ટુ a બરાબર હવે a એટલે શું તમને વિદ્યાર્થી મિત્રો નથી ખબર તો એના માટે હું તમને બે નાના એવા ગણ દઈ દઉં છું કે ગણ a અને બીજો છે ગણ b ક્લિયર તો જો ગણ એમાં હું એલિમેન્ટ્સમાં લખી દઉં છું 1 2 3 and 4
ક્લિયર? તો સામે ગણ બીમાં હું લખું છું 4 5 and 6. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો કે જે તમને રિલેશન આપેલો છે બરાબર, પહેલાં તો આપણે એ ચેક કરવું પડશે વિધેય છે કે નહીં, વિધેય છે કે નહીં. ઓકે, તો કે વિધેય છે એવું ચેક કરવા માટે આપણે બે કન્ડિશન જોયા. એક તો ખાલી ગણ ન હોવા જોઈએ બરાબર, તો બંને ખાલી ગણ નથી બરાબર, બે અલગ અલગ હોવા જોઈએ, અલગ અલગ છે. પછી તો કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના કોઈ અનન્ય ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ બરાબર. તો ચેક કરીએ જોડાયેલો છે કે નહીં. તમે એક્સ બરાબર, આપણે જે એક્સની વેલ્યુ મૂકશું એ ક્યાંથી લેવાની હોય? હંમેશા તમારા પ્રદેશ ગણમાંથી લેવાની હોય. પ્રદેશ ગણ છે એ, તો એમાં આપણે કયા એલિમેન્ટ આપેલા છે? 1 2 3 4. તો 1 મૂકો તો વિદ્યાર્થી મિત્રો શું થાય? f(1). તો 1 + 2 તો શું આવશે? 3. તો મીન્સ કે 1 ને કોની સાથે રિલેશન છે? 3 સાથે. ક્લિયર? પછી 2 મૂકો તો શું થાય વિદ્યાર્થી મિત્રો? 2 + 2 4. પછી 3 મૂકો તો શું થાય? 3 + 2 5. 4 મૂકો તો શું થાય? 4 + 2 6. બરાબર. તો હવે જુઓ તો તમને કંઈક ગ્રાફ મળે છે બરાબર. આ ડાયાગ્રામ મળ્યો. આ ડાયાગ્રામ કયા પ્રકારનો છે? તો કે પ્રદેશ ગણના દરેક ઘટક છે બરાબર, વિધેય છે એવું તમે ફાઇનલ કરી દીધું. કેમ? તો કે બંને કન્ડિશન આપણી સેટિસ્ફાઈ થઈ ગઈ છે. પછી તો કે હવે નેક્સ્ટ એનો પ્રકાર આપણે જોવાનો છે કે ભાઈ એક એક વિધેય છે બરાબર, એક એક વિધેય છે કે નહીં એ ચેક કરવાનું છે. જુઓ તો કે ગણ એ છે, ગણ એમાં જે એલિમેન્ટ આપેલા છે 1 2 3 and 4, 1 2 3 and 4. તો એ જુઓ તો ગણ બીના દરેક ગણ બી મીન્સ કે તમારા માટે શું બનશે? સહપ્રદેશ ગણ બરાબર. આપણે કીધું કે ગણ એ છે એ શું કહેવાય? પ્રદેશ કહેવાય, અને ગણ બી છે આપણા માટે શું કહેવાય? સહપ્રદેશ. ઓકે, તો કે જુઓ તો પ્રદેશ ગણના દરેક ઘટક સહપ્રદેશના કોઈ એક ઘટક સાથે જોડાયેલા છે. શું કીધું? એક ઘટક સાથે જોડાયેલા છે. 1 છે તો એ 3 સાથે જોડાયેલા છે, બાકી ક્યાંય જોઈન્ટ છે બરાબર. 2 છે તો એ 4 સાથે જોડાયેલા છે, 3 છે તો 5 સાથે જ છે, 4 છે તો 6 સાથે. મીન્સ કે જ્યારે પ્રદેશ ગણનો દરેક ઘટક સહપ્રદેશ ગણના કોઈ એક ઘટક સાથે જોડાયેલો હોય. શું કીધું? કોઈ એક ઘટક સાથે જોડાયેલો હોય તો આપણે એને કેવા વિધેય કહેશું? એક એક વિધેય કહેવાય. કેવા વિધેય કહેવાય? અને એક એક વિધેય કહેવાય. ક્લિયર? બરાબર. આ જે તમને એક્ઝામ્પલ આપેલું છે એ કેનું આપેલું છે? એક એક વિધેય. હવે નેક્સ્ટ એના પછીનો ટાઈપ આપણે વિચારીએ. સેકન્ડ, અનેક એક વિધેય. કયો છે? અનેક એક વિધેય. વિદ્યાર્થી મિત્રો, હવે અનેક એક વિધેય કોને કહેવાય? તો એના માટે હું તમને ફરી પાછું એક ફંક્શન આપી દઉં છું. જુઓ તો કે f(x) બરાબર, સોરી પહેલાં તો ફંક્શન આપું છું a to b બરાબર, a to b જ્યાં f(x) બરાબર x², x belongs to a, x belongs to a. વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ તો કે પ્રદેશ ગણમાં હું તમને ઘટક આપી દઉં છું. આ છે મારો ગણ a બરાબર, આ છે સામે મારો ગણ b બરાબર. આમાં હું આગળ લઈ લઉં છું -2 -1 0 1 and 2 બરાબર. સામે હું લઉં છું 1 અને 0 and 4. ક્લિયર? હવે ધ્યાન આપો તો આપણે ટાઈપ કઈ શીખવાની છે? અનેક એક વિધેય. શું છે? અનેક એક વિધેય. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તો કે -2 છે પહેલાં તો કે કયા સંબંધથી જોડાયેલા છે? તો કે f(x) બરાબર x² બરાબર, વર્ગનો સંબંધ છે. તો કે -2 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? -2 નો વર્ગ કેટલો થશે? 4. ઓકે, તો -2 ને કોની સાથે સંબંધ છે? 4 સાથે. પછી -1, તો -1 નો વર્ગ કેટલો થશે? 1. ઓકે, તો -1 ને કોની સાથે સંબંધ છે? 1 સાથે. પછી 0 નો વર્ગ, તો કે 0. પછી 1 નો સ્ક્વેર. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું 1 આવ્યું. શું આવ્યું? ફરી પાછું 1 આવ્યું. આની આગળ આપણે જોયું હતું તો શું હતું કે પ્રદેશ ગણનો દરેક ઘટક સહપ્રદેશ ગણના કોઈ એક ઘટક સાથે જોડાયેલો હતો. હવે ત્યારે આમાં શું થાય છે કે સોરી -1 છે એનો વર્ગ પણ 1 થાય છે અને 1 નો વર્ગ પણ 1 થાય છે. મીન્સ કે f(-1) is equals to f(1). શું કીધું મેં વિદ્યાર્થી મિત્રો?
એફ ઓફ -1 ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ 1 બરાબર. બેયની જગ્યાએ કિંમત કેવી મળે છે? 1 મળે છે. જ્યારે આવી પોસિબિલિટી બનતી હોય ત્યારે એ વિધિને આપણે કેવા કહેવાના છે? અનેકિક વિધિ. શું કહેવાના છે? અનેકિક વિધિ. બરાબર છે. પછી જો 2 છે તો 2 નો વર્ગ પણ કેટલો થશે? 2 નો વર્ગ પણ કેટલો થઈ જશે? 4. જો તો આમાં 2 કન્ડિશન છે તો કે એફ ઓફ -1 ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ 1 છે અને એફ ઓફ -2 ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ 2 છે. બરાબર. મીન્સ કે આ બેયની કિંમત કેવી મળે છે આપણા માટે? ઇક્વલ મળે છે સામે સહપ્રદેશમાં. જ્યારે આવી પોસિબિલિટી બનતી હોય બરાબર છે, જ્યારે પ્રદેશ ગણનો દરેક ઘટક સહપ્રદેશ ગણના ઘટક સાથે જોડાયેલો હોય. મીન્સ કે આ પ્રદેશ ગણના 2 ઘટક છે પણ એ સહપ્રદેશ ગણના કોઈ એક જ ઘટક સાથે જોડાયેલો છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે -2 છે એ કોની સાથે જોડાયેલા છે? 4 સાથે. અને 2 છે એ પણ કોની સાથે જોડાયેલા છે? 4 સાથે. જ્યારે આવું બનતું હોય ત્યારે આપણે એને કેવું વિધિ કહેશું? અનેકિક વિધિ. ક્લિયર? કેવું વિધિ કહેશું? અનેકિક વિધિ. હવે આગળ વાત કરીએ વ્યાપ્ત વિધિ. વિદ્યાર્થી મિત્રો, વ્યાપ્ત વિધિ કોને કહેવાય? ક્લિયર? આ 2 કણ ક્લિયર થયા છે. એકિક વિધિ કોને કહેવાય અને અનેકિક વિધિ કોને કહેવાય? એકમાં શું હોય તો કે પ્રદેશ ગણનો એક ઘટક સહપ્રદેશ ગણના કોઈ એક ઘટક સાથે જ જોડાયેલો હોય. જ્યારે આમાં શું થાય? પ્રદેશ ગણનો એક ઘટક સહપ્રદેશ ગણના એક કરતાં વધારે ઘટક સાથે જોડાયેલો હોય. મીન્સ કે -2 છે બરાબર. પ્રદેશ ગણનો એક જ ઘટક છે -2. એ કોની સાથે જોડાયેલો? 4 સાથે. 2 છે પણ એ કોની સાથે જોડાયેલો? 4 સાથે. મીન્સ કે જ્યારે આવી કન્ડિશન બનતી હોય, પ્રદેશ ગણના અલગ અલગ ઘટક હોય પણ સહપ્રદેશ ગણના કોઈ એક જ ઘટક સાથે જોડાયેલા હોય બરાબર છે, ત્યારે આપણે કેવું વિધિ બનશે? અનેકિક વિધિ. હવે નેક્સ્ટ જોઈએ વ્યાપ્ત વિધિ. થર્ડ વન છે વ્યાપ્ત વિધિ. તો જો તો વિદ્યાર્થી મિત્રો, વ્યાપ્ત વિધિ કોને કહેવાય? તો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કે એક ગણ લઈ લઉં છું, ગણ A બરાબર. આમાં હું એલિમેન્ટ્સ લખું છું વિદ્યાર્થી મિત્રો A1 A2 A3. ક્લિયર? A1 A2 A3. સામે ગણ B છે તો ગણ B માં હું એલિમેન્ટ એવા લઉં છું f of A1 f of A2 એન્ડ f of A3. શું લીધા છે? f of A1 f of A2 એન્ડ f of A3. મીન્સ કે હવે જો મેઇન કન્સેપ્ટ આપણે શું સમજવાનો છે? વ્યાપ્ત વિધિ કોને કહેવાય? ક્લિયર? તો વ્યાપ્ત વિધિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો આના માટેની એક કન્ડિશન એવી છે કે સહપ્રદેશ ગણના જે ઘટક હોય, વ્યવસ્થિત સાંભળજો, સહપ્રદેશ ગણના જે ઘટક હોય એ બધા ઘટક કંઈક રિલેશનમાં હોવા જોઈએ. બરાબર છે? શું કીધું? કંઈક રિલેશનમાં હોવા જોઈએ. મીન્સ કે A1 છે બરાબર વિદ્યાર્થી મિત્રો, હું એમ કહું છું એને તો કે f of A1 સાથે સંબંધ છે. A2 છે તો એને f of A2 સાથે સંબંધ છે. A3 ને f of A3 સાથે સંબંધ છે. પછી તો અહીંયા નવું આવું એડ કરી દઉં કે f of A4 બરાબર, f of A4. પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આને કોઈ સાથે સંબંધ નથી, તો આને આપણે વ્યાપ્ત વિધિ કહી શકીએ નહીં. મીન્સ કે આની કન્ડિશન શું છે તો કે સહપ્રદેશ ગણના જે ઘટક આપેલા હોય, જે એલિમેન્ટ્સ તમને આપેલા હશે એ દરેક એલિમેન્ટ્સ કંઈક રિલેશનમાં પ્રદેશ ગણ સાથે હોવા જોઈએ. જ્યારે આવી કન્ડિશન બનતી હોય ત્યારે આપણે શું કહેશું? વ્યાપ્ત વિધિ છે. ક્લિયર? ઓકે. પછી આપણે જે છે બરાબર ત્રિકોણમિતીય પ્રતિવિધિમાં કેવા વિધિનો અભ્યાસ કરવાના છે? એકક અને વ્યાપ્ત. કેવા? એકક અને વ્યાપ્ત. ઓકે. આ મેઇન 3 કન્ડિશન હતી. પછી આપણે જે જરૂરિયાત છે આ વિધિની છે કે એકક અને વ્યાપ્ત વિધિ હોવું જોઈએ. એકક અને વ્યાપ્ત વિધિ. મીન્સ કે 2 ફંક્શન ભેગા કરી દીધા વિદ્યાર્થી મિત્રો. આપણે 3 અલગ અલગ મેં જોયા. પહેલાં એકક વિધિ જોયું, પછી અનેકિક વિધિ જોયું અને પછી વ્યાપ્ત વિધિ જોયું. પણ અત્યારે મેં શું કરી દીધા? 2 કન્ડિશન ભેગી કરી દીધી. એકક હોવું જોઈએ અને સાથે વ્યાપ્ત હોવું જોઈએ. મીન્સ કે આ જે કન્ડિશન છે એ એકક અને વ્યાપ્ત વિધિ માટે સેટિસ્ફાય થાય છે. કેમ? તો કે પ્રદેશ ગણનો દરેક ઘટક સહપ્રદેશ ગણના કોઈ એક જ ઘટક સાથે જોડાયેલો છે. પછી વ્યાપ્ત વિધિ માટેની કન્ડિશન શું કીધી આપણે? તો કે સહપ્રદેશ ગણના દરેક ઘટક, દરેક એલિમેન્ટ છે એ કોની સાથે જોડાયેલા હોવા જોઈએ? બરાબર, પ્રદેશ ગણ સાથે કાંઈક સંબંધ અથવા નિયમ અથવા તો કે સંગતતાથી જોડાયેલા હોવા જોઈએ. ઓકે. તો આમાં બંને કન્ડિશન સેટિસ્ફાય થાય એવું આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ f of
પહેલાં તો ફંક્શન આપીએ તો કે a ટુ b f of x બરાબર એક્સ ક્યુબ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ. હવે એમાં હું એલિમેન્ટ લઈ લઉં છું ગણ એમાં વિદ્યાર્થી મિત્રો 1, 2 and 3. સામે ગણ બીમાં લઈ લઉં 1, 8 and 27. તો વિદ્યાર્થી મિત્રો જો તો મને જે આ ગણ આપેલા છે બરાબર, ગણ એ અને ગણ બી મેં તમને જે આપેલો છે બરાબર, એ એક એક અને વ્યાપ્ત વિધિ માટે કન્ડિશન એની સેટિસ્ફાય થાય છે કે નહીં. ઓકે, તો જોઈએ તો કે તમે પહેલાં એક્સની જગ્યાએ 1 મૂકો તો 1 ક્યુબ 1 બરાબર છે, એટલે આનો આન્સર શું આવશે 1ની સામે. 1 ને કોની સાથે રિલેશન છે 1 સાથે. પછી 2 ક્યુબ 8, 3 ક્યુબ 27. ઓકે, તો શું કહે છે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી સાથે જોડાયેલો છે અને વ્યાપ્ત વિધેય માટે શું કન્ડિશન લાગુ પડવી જોઈએ તો કે સહપ્રદેશ ગણનો દરેક એલિમેન્ટ છે એ કાંઈક જોડાયેલો હોવો જોઈએ. તો જોડાયેલો છે જ. ક્લિયર. હવે હું ધારો કે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ તો કે હું જો તમને ડાયરેક્ટ ગણ આપી દઉં છું, 2 ગણ આપી દીધા. ગણ એમાં હું એવું કહું છું 1, 2, 3 બરાબર. અહીંયા મેં એમ કીધું 4, 5 and 6 and 7. તો 1 ને હું એમ કહું 4 સાથે રિલેશન છે, 2 ને 5 સાથે, 3 ને 6 સાથે, તો 7 એમનેમ છે. તો આ એક એક અને વ્યાપ્ત વિધેય કહેવાય? હા કે ના? બરાબર, એક એક અને વ્યાપ્ત વિધેય કહેવાય. તો એક એક વિધેય કહેવાય વિદ્યાર્થી મિત્રો, પણ આને વ્યાપ્ત વિધેય ન કહેવાય. કેમ? તો કે એક એક વિધેય કેમ કહેવાય તો કે પ્રદેશ ગણનો દરેક ઘટક સહપ્રદેશ ગણના એક જ ઘટક સાથે જોડાયેલો છે. ઓકે, તો એક એક વિધેય કહેવાય. પણ વ્યાપ્તમાં શું કન્ડિશન હતી તો કે સહપ્રદેશ ગણનો દરેક ઘટક કંઈક નિયમથી પ્રદેશ ગણના ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ, પણ એવું બનતું નથી. તો ધેટ મીન્સ આને આપણે એક એક વિધેય કહી શકીએ પણ વ્યાપ્ત વિધેય કહી શકીએ નહીં. ઓકે, આવું તમે ધોરણ 11માં થોડોક અભ્યાસ કર્યો હશે અને આજે આપણે અભ્યાસ કર્યો બરાબર. આનો થોડોક વિસ્તૃત અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1માં પણ કરીશું, સંબંધ અને વિધેયમાં. ઓકે, મીન્સ કે મારે જે જરૂરિયાત હતી એ આટલી હતી કે એક એક અને વ્યાપ્ત વિધેય કોને કહેવાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આનો ખ્યાલ તમને ઓલમોસ્ટ આવ્યો હશે. ઓકે, હવે કાલે આપણે થોડુંક ત્રિકોણમિતીય વિધેય છે બરાબર, એના વિસ્તાર પ્રદેશ એની આપણે થોડીક ચર્ચા કરીશું આગળ, અને એકમ વર્તુળ સાથે ખાસ. ઓકે, કે કઈ એક્સ અક્ષ છે તો એના માટેનું સમીકરણ કયું છે, વાય અક્ષ છે એના માટે કયું સમીકરણ આપેલું છે. ક્લિયર. તો આનો થોડોક અભ્યાસ આપણે કરીશું કે જે તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો કે સાઇન વિધેય છે ભાઈ, એનો પ્રદેશ ગણ શું આવે તો કે r આવે, એનો વિસ્તાર તો કે -1 થી 1 આવે, કોસ છે તો એનો વિધેય કોસ વિધેય જે છે બરાબર, એનો પ્રદેશ તો કે r છે, વિસ્તાર તો કે -1 થી 1 છે. એવી રીતે તમે 6 વિધેયના શું કરશો પ્રદેશ ગણ અને વિસ્તાર બરાબર છે એ તમે બી પરફેક્ટ ક્લિયર કરીને આવજો. મીન્સ કે તમને આગળનો ટોપિક બરાબર છે મેં જ્યાં મારે પ્રતિવિધિ યારે કનેક્ટ કરવું છે આ ચેપ્ટરને બરાબર છે, તો એ તમને સમજવામાં કેવી રહેશે, સરળતા રહેશે. ક્લિયર. તો આ કાલના માટે એટલું કામ કરવાનું છે કે ત્રિકોણમિતીય વિધેય હતા બરાબર છે, અને પ્રદેશ અને વિસ્તાર ગણ બી પરફેક્ટ બરાબર કરીને આવવાના છે. ક્લિયર.